શું આપને ક્યારે એવો વિચાર આવ્યો છે કે સનાતન ધર્મમાં આટલા બધા શાસ્ત્રો રચાયા છે તો હવે નવા શાસ્ત્રો રચવાની શા માટે જરૂર છે? ભગવાન સ્વામિનારાયણ સ્વયં સત્શાસ્ત્રોનું ઊંડું તેમજ અર્થપૂર્ણ જ્ઞાન ધરાવતા આ આધ્યાત્મિક સાધના સ્વયં પોતાના જીવનમાં ઉતારી હતી. આ ઉપરાંત તેઓ સ્વયં સિદ્ધ પરબ્રહ્મ તત્વ છે. વળી વચનામૃત ગરડા મધ્ય 6 માં જણાવે છે કે મોટા પુરુષે જે શાસ્ત્રમાં પ્રતિપાદન કર્યું છે તે સર્વે સત્ય છે. આ ઉપરાંત ગઢડા મધ્ય 27 માં શ્રીજી મહારાજ જણાવે છે કે મોટાના કરેલા શાસ્ત્ર તો ખોટા થાય જ નહીં. શ્રીજી મહારાજને પણ સત્શાસ્ત્રનો ઊંડો અભ્યાસ છે તે વચનામૃત ગરડા મધ્ય 28 માં સમજાવી શકાય છે. આ વાર્તા જે અમે કરી છે તે કેવી છે તો વેદ, શાસ્ત્ર, પુરાણ આદિ જે કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે શબ્દ માત્ર છે તે સર્વેનું અમે શ્રવણ કરીને તેનું સાર કાઢીને આ વાર્તા કરી છે. તે પરમ રહસ્ય છે ને સારનું પણ સાર છે.